ગ્રેટર નોઈડાની એક સોસાયટીમાં ગાડી અથડાયા બાદ મારપીટની એક ઘટના સામે આવી છે કે જ્યાં એક ગાડીએ પાછળથી બીજી ગાડીને ટક્કર મારી હતી। ત્યારબાદ એક પક્ષની મહિલાએ બીજી મહિલાના ફ્લેટમાં પહોંચી અને તેની દીકરી તેમજ મહિલા સાથે મારપીટ કરી કે જેનાથી બંને ઇજાગ્રસ્ત થયા હતા। મળતી માહિતી અનુસાર મારપીટ દાદરીથી ભાજપ ધારાસભ્ય તેજપાલ નાગરની દીકરી પ્રિયંકા ભાટી અને તેમની મહિલા સાથી દ્વારા કરવામાં આવી હતી। હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આખી ઘટના सूरजपुर પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વાંચલ હાઇટ સોસાયટીની છે। અતુલ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે મારી પત્ની અને દીકરી પાસેના માર્કેટમાં ગાડીથી ગઈ હતી। જ્યારે તે સોસાયટી તરફ આવવા લાગી તો તેમને રસ્તા પર ગાડી પાર્ક કરાવીને બે મહિલાઓએ રોકી દીધી। દરમિયાન મહિલાઓએ જણાવ્યું કે તેમની ગાડીને ટક્કર મારવામાં આવી હતી। જો કે જ્યારે મારી દીકરી અને પત્ની ઘરે આવ્યા તો થોડી વાર બાદ ત્રણેય મહિલાઓ જબરજસ્તી મારા ઘરમાં ઘૂસી ગયા અને બંનેને મારવાનું શરૂ કરી દીધું, જેનાથી બંને ઇજાગ્રસ્ત થયા। ત્યારબાદ મહિલાઓ ઘટના સ્થળેથી ભાગી ગઈ। જો કે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે ઇજાગ્રસ્તોની મેડિકલ તપાસ બાદ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।